શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય અને સ્પર્શ કરો આપણા બસની વાત. તદ્દાયોદિક્તયા ભક્ત્યા વિશુદ્ધિ કિષણા પરે તસ્મિન નારાયણ પદે એકાંત મતયો ગતિમ અવાપુદર્વાપામ તે असद्भिः विषयात्मभिः विद्युत कल्मष्या स्थानम विरजेनात्मन्वेहि. और તે ભગવાનના ચરણ કમળોનું ધ્યાન કરતા એમની ભક્તિ વધી ગઈ, એટલે બુદ્ધિ શુદ્ધ થઈ, એટલે બ્રહ્માંડ રૂપ નારાયણના પદને પ્રાપ્ત કર્યો. પુરુષોત્તમમાં એમની એકાંત ભક્તિ બુદ્ધિ થઈ ગઈ અને બધા પાપો ધોવાઈ ગયા. ત્યારે વિષયાસક્ત આત્માવાળા પુરુષને કદી પ્રાપ્ત ન થાય એવી ઉત્તમ ગતિ નિર્મળ આત્માથી એમને પ્રાપ્ત કરી લીધી. સુબોધિનીજી ભગવાનના ચરણ કમળના ધ્યાનથી ઉદ્રેકતા ઉચ્છલિતા ઉભરાઈ ગઈ છે. ભક્તિ તેનાથી એમનું સર્વાંગ પરિપૂર્ણ થતાં જે બહાર છલકાઈ ગઈ, એટલે એણે અંતઃકરણના દોષો બહાર કાઢી નાખ્યા. તેથી તેઓ શુદ્ધ બુદ્ધિવાળા થયા. વિશુદ્ધ કિષણા તસ્મિન તે પ્રસિદ્ધ નારાયણ પદે, બ્રહ્માંડ રૂપ નારાયણ જેમનું પદ છે તેવા પરે અદ્વિતીય શબ્દથી જણાતા પુરુષોત્તમ ભગવાનમાં પાંડવોની દૃઢી મત થઈ. પ્રભુના ચરણારવિંદનો આશ્રય કર્યો અને એના ચરણ કમળના વિચાર કર્યા. બુદ્ધિ શુદ્ધ થઈ ગઈ. ઘરમાં પ્રભુ બિરાજતા હોય ને, કોઈના માટે ખરાબ કરવું કે કોઈનું લૂંટી લેવું કે ચોરી લેવું કે કોઈ ઉપર હાથ મૂક, તમે જોજો તમારું મન પાછું પડશે. પ્રભુ ઘરમાં બિરાજે છે ને તમને પ્રતીતિ થશે. આજે એક સમય એવો હતો કે હું ઓફિસમાંથી ને કોઈ બહુ હોશિયારી કરે તો બે લગાવી દેતી હતી. એ જ વસ્તુ અત્યારે ના થઈ શકે. પ્રભુની હેંજા રાખીએ છીએ. પ્રભુ ઘરમાં બિરાજે છે, પ્રતીતિ કરાવે છે. તારી ચિંતા તું કરમાં હું કરીશ, અને કરે છે. એ આપણા જીવનમાં બને છે. આથી એમ જણાવ્યું છે કે શાસ્ત્રાર્થ પુરુષોત્તમમાં અનન્યમતિવાળા થયા. કારણ કે દોષથી જ બુદ્ધિ બીજે જાય. કોઈના દોષ દેખાય તો બુદ્ધિ બગડે, દોષ ન દેખાય તો બુદ્ધિ ન બગડે. બુદ્ધિ બગડી હોય ને એને દોષ દેખાય. બાકી દરેકમાં દરેક સિક્કાની બે બાજુ હોય તો જ બજારમાં હાલે. કોઈ ઠાકોરજી સિવાય કોઈ સર્વગુણ સંપન્ન નથી. આપણે બીજાનો દોષ જોઈએ, આપણામાં કેટલા. મેં એક વાક્ય વાંચ્યું હતું કે બીજાના દોષ જોવાના બદલે જ્યારે આપણા દોષ દેખાવા માંડે એટલે સમજી જવું કે પ્રભુ આપણાથી દૂર નથી. એની કૃપા હોય તો જ. ગતિમ એટલે એ માર્ગે જવાનું સામર્થ્ય એમણે પ્રાપ્ત કર્યું, અથવા એ માર્ગ પર ચાલી નીકળ્યા. પૂર્વે યુધિષ્ઠિરના શાસ્ત્રથી સાધનો કયા હતા પણ ફળ કહ્યું ન હતું. પણ અહીં એમના નાના ભાઈઓનું તો ફળ પણ કહ્યું છે. અથવા યુધિષ્ઠિરને જ્ઞાન માર્ગથી ફળ મળ્યું, બીજાઓને ભક્તિ માર્ગથી ફળ મળ્યું, અથવા લોકમાંથી એમના તિરોધાન સુધીના ગમનને જુદું કહીને પછી બધાના એક સરખા ગમન સાધન અને ફળ કયા. વિષયાસક્ત લોકોને જે ગતિ પ્રાપ્ત નથી થતી, શાસ્ત્રીય માર્ગે જે ગતિ પ્રાપ્ત થઈ શકે જ એવી ભગવત પ્રાપ્તિરૂપ ફળવાળી ગતિ યુધિષ્ઠિરના ભાઈઓને પ્રાપ્ત થઈ.
અસદ્ભી એટલે શુદ્ધ આચરણ રહિત એવા અસત આચરણ રહિત પુરુષોને જ્ઞાન પ્રાપ્ત થઈ જાય તો પણ અભિમાન વિદ્યમાન હોવાથી દોષ પ્રાપ્ત થાય. ગમે એટલી ભક્તિ હોય ને ઘણાને એનું અભિમાન હોય, હું કરું છું એટલું કોઈ કરે છે. ઘણા મનોરથ કરો એટલે મોટા પાના છપાવે, પછી ધીમેકથી આપણને કહે પૈસો જ બધાને જોડે હોય, ઈલાબેન પણ મારા જેવો જીવ હાલે છે, લ્યો ત્યાં ફળ મળી ગયું, તમારી વાહ થઈ ગઈ ને. જ્યાં આપણી વાહ થાય ને ત્યાં ફળ મળી ગયું લૌકિક, અને ઠાકોરજીની વાહ થાય તો ત્યાં લખાઈ ગયું કે વાહ ઠાકોરજીની વાહ થઈ. બસ વિષયાક પદથી અંતઃકરણનો દોષ રહ્યો છે. આ વિશેષણથી એમનામાં પાખંડીપણાનો દોષ નથી એમ બતાવવા બધા એક સાથે ગયા એમ કહ્યું. પછી ગતિ પ્રાપ્ત કરીને ભગવાનની પાસે જતા ક્રમથી તત્વોના અંશોનું ઉલ્લંઘન કરતા જ્યારે બધા તત્વોનું ઉલ્લંઘન થયું ત્યારે પાપ રહિત થયા. આત્મા સિવાય બીજું જે કંઈ પણ છે તે પાપરૂપ છે. પછી એમને જે પરમ સ્થાનની પ્રાપ્તિ થઈ એથી એમના આત્માની એકરૂપતા સ્થાપિત થઈ. બિરજેના શુદ્ધ આત્માથી પાંડવોએ એ સ્થાન પ્રાપ્ત કર્યું. અવયવનો વિષયનું ઔચિત્ય બતાવવા માટે ઉપયોગ કર્યો, કારણ કે શુદ્ધ ન હોય તે શુદ્ધ સ્થાનમાં જવા યોગ્ય નથી, અને શુદ્ધ હોય એમનું સ્થાન અશુદ્ધ ન હોય. આથી પોતાની યોગ્યતા મુજબ પાંડવોએ સ્થાન પ્રાપ્ત કર્યું એવો અર્થ છે. આપણે ઠાકોરજી પાસે જઈએ, મંદિરમાં જઈએ તો બધા શું કે નાહી ધોઈને જવાય, નાહ્યા વિના જવાય. તો અહીં એ જ કે છે શુદ્ધ થઈ જાય ને પછી પ્રભુ બોલાવે, ત્યાં સુધી બોલાવે ને. યાવધિકારમ ત્વાધિકારી અધિકારપૂર્વક રહેનાર ભક્તને પણ જ્યાં સુધી એનો અધિકાર હોય એવા અધિકારવાળા સ્થાનમાં રહેવું જોઈએ. ત્રીજો સ્કંદ 3 અધ્યાય અને 32 શ્લોકમાં કહ્યું છે એ નિયમ પ્રમાણે અધિકારી ભક્તોને પણ ભગવાનની પ્રાપ્તિ થતી નથી, પરંતુ પોતાના સ્થાનની જ પ્રાપ્તિ થાય છે. એટલે વિદુરજીએ પોતાના સ્થાનની પ્રાપ્તિ થઈ તે કહે છે. બોલો વલ્લભાત શ્રીમદ મારા गुरुदेव ने दंडवत प्रणाम करूँ છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. केशु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાડીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો. સા
साधन और नहीं आ कली में क्या सोय निवेरो सुर का कहे त्रिविध आंधरो बिना मोल को चेरो भरोसो दृढ़ई न चरणन दृढ़ई न चरणन दृढ़ई न चरणन केरो વલ્લભાદેશ કી આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ માન. બોલો વલ્લભાદેશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.